ફાઉન્ડેશનના પ્રમુખનું નિવેદન છે। પાટીદાર સમાજમાં વન ચાઇલ્ડ નો ચાઇલ્ડનો ટ્રેન્ડ શરૂ થયો છે અને આ ટ્રેન્ડથી સમાજનું સંખ્યાબળ ઘટી રહ્યું છે। પાટીદાર સમાજમાં હવે 3 થી 4 બાળકોને જન્મ આપવો પડશે, જેનાથી સમાજનું અસ્તિત્વ ટકી રહેશે તેવું આરપી પટેલનું કહેવું છે। નખત્રાણામાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે આ મોટું નિવેદન આપ્યું હતું અને તેઓએ કહ્યું છે કે હવે કાકા અને મામા ભાડા મળશે તેવા બોર્ડ પણ લાગશે। તો સમાજમાં સંખ્યાબળ ઓછું થવાના કારણે સામાજિક તાકાત અને રાજકીય શક્તિ ઘટતી જાય છે, જે માટે હવે 3 થી 4 બાળક પેદા કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ધીમે ધીમે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે। આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ તમારી કારોબારી કે જનરલ મીટિંગની અંદર, પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય, કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે અને સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે। રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું। ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ, તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો, વન ચાઇલ્ડ। અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે। નો ચાઇલ્ડ ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી। એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ। આપણા દાદાઓને યાદ કરો, 7, 8, 9 ભાઈ બહેન હતા આપણે, અને આજે પરિસ્થિતિ બદલાઈ છે। આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી। આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે। આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે। અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 64%થી પણ વધુ વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 68% વરસાદ નોંધાયો છે। 82% વિસ્તારમાં ખરીફ વાવેતર પૂર્ણ થયું છે। રાજ્યના ડેમ 52થી 70થી 100% વચ્ચે ભરાયેલા છે। સરદાર સરોવર ડેમમાં 75%થી વધુ જળ સંગ્રહ છે। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 1 મહિનો વીતી ગયો હોવા છતાં રસ્તાની કોઈ વૈકલ્પિક સુવિધા આપવામાં આવી નથી અને ત્યારે મુજપુર જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ સરપંચ વડોદરા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા। આણંદ અને વડોદરાને જોડતો વૈકલ્પિક રસ્તો શરૂ કરવા માંગ કરી છે। ઉદ્યોગોમાં કામ કરતા લોકોને કલાકનો ફેરો ફરવો પડતો હોવાથી આ રજૂઆત પણ કરાઈ છે। તો ગંભીરા બ્રિજ રિપેર કરી 2 વ્હીલર ચાલકો માટે શરૂ કરવા માટે આવે તેવી માંગ થઈ છે। ગંભીરા ગામના સરપંચે કહ્યું છે કે નોકરિયાતોને મુશ્કેલી થઈ રહી છે। આણંદથી પાદરા જવામાં સમયનો વેડફાટ થાય છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 1 મહિનો વીતી ગયો, પરંતુ આજે પણ જો આસપાસના ગામડાના લોકોની વાત કરીએ તો ગામના લોકો આજે પણ ઘવાયેલા છે, કારણ કે અનેક યુવાનો એવા છે કે જેમની રોજગારની સામે પ્રશ્ન ઊભો થઈ ગયો, તો અનેક વિદ્યાર્થીઓ એવા છે કે જેમના ભવિષ્ય સામે પ્રશ્ન ઊભો થઈ ગયો। ત્યારે જે સ્થાનિક લોકો છે, ગામના સરપંચો છે, સ્થાનિક અગ્રણી છે, એ તમામ લોકો કલેક્ટર ઓફિસ ખાતે આવ્યા છે અને કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી જે છે તે કરવામાં આવી રહી છે। હર્ષદસિંહ, શું કહેશો? સૌથી મોટી મુશ્કેલી, કારણ કે બ્રિજ તૂટી ગયો, નિર્દોષોનો ભોગ લેવાઈ ગયો, પરંતુ હવે પણ લોકો રોજગારીને લઈને પ્રશ્ન એમને સતાવી રહ્યો છે, બાળકોને એમના ભવિષ્યનો પ્રશ્ન સતાવી રહ્યો છે। કેટલી મુશ્કેલી થાય છે અને માંગણી શું છે? કલેક્ટર પાસે આવ્યા છે, સીધી વાત કરવા આવ્યા છે, બીજી કોઈ વાત કરવાની નથી। 1 મહિનો વીતી ગયો પણ આજ દિન સુધી એમને કોઈ વિચાર વિમર્શ કર્યો નથી। વૈકલ્પિક માર્ગ બનાવવા માટે સરકાર દ્વારા શું આયોજન કરી શકાય તેની અમે રજૂઆત કરવા આવ્યા છે। સમય મર્યાદાનો કોઈ પણ જાતનો વિલંબ કર્યા સિવાય દિન 2 આપીશું, 2 દિવસમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુરુવારે હલ્લાબોલ કાર્યક્રમ આંદોલન કરવાના છે ને કરવાના છે। બ્રિજ તૂટવાની ઘટના બની તેના કારણે આ લોકોને કાં તો વાસદ યા તો ઉમેટા બ્રિજ પરથી ભરે, એના લીધે 50 થી 60 કિલોમીટરનું અંતર વધ્યું છે। બીજું કે એમાં અંતર વધવાથી સમય પણ વધ્યો છે।
અને જે પગાર ધોરણમાં એ નોકરી કરે છે એમાંથી જે બચત કરતા હતા એમાં પણ હવે જાવક થઈ રહી છે. અને ત્યાં 10 કિલોમીટરનો એરિયા એવો છે કે જ્યાં કોઈ પેટ્રોલ પંપ કે એવી કોઈ સુવિધા નથી. જ્યારે યુવાનો નોકરી આવે છે ત્યારે એમને સેકન્ડ શિફ્ટ અને નાઇટ શિફ્ટ હોય છે. નાઇટ શિફ્ટ અને સેકન્ડ શિફ્ટમાં એમને પેટ્રોલથી લઈને એમની ચોરીનો ને આ બનાવવાનો ભય રહેલો હોય છે. તેથી એની કોઈ અમારી માંગ એટલી જ છે કે યુવાનો, વિદ્યાર્થીઓ અને ખેડૂતો માટે આ વૈકલ્પિક વ્યવસ્થા જલ્દીમાં જલ્દી કરવાની હોય. બિલકુલથી તો ખાસ કરીને વાત કરીએ તો ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટી 1 મહિનો વીતી ગયો, પરંતુ હજી પણ જે ગામના લોકો છે, આસપાસના અનેક લોકો એવા છે કે જેઓ મુશ્કેલીમાં છે, કારણ કે અનેક યુવાનો એવા છે કે તેમને રોજગારી ગુમાવી પડે તેવી સ્થિતિ છે. અનેક વિદ્યાર્થીઓ એવા છે કે જેમને શિક્ષણ પર સવાલ જે છે તે ઉઠી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે તંત્ર દ્વારા જે ઘટતું કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે વૈકલ્પિક એક રસ્તો જે છે તે કરવામાં આવે, જેથી આ તમામ મુશ્કેલીઓ દૂર થાય, તે સંદર્ભમાં જ આજે જે સ્થાનિક પ્રતિનિધિઓ છે તેમનું એક મંડળ છે તે વડોદરા કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. જામનગરના જોડિયા પંથકમાં આવેલા હડિયાણા ગામે આવનારા વર્ષનો વર્તારો કરવામાં આવ્યો. રક્ષાબંધન નિમિત્તે પરંપરાગત રીતે છેલ્લા ઘણા વર્ષથી ગામના વડીલો યુવાનોને દોડાવી પાણી ભરી ચોમાસાના 4 મહિના કેવા રહેશે તેનો વર્તારો આપે છે. ત્યારે 2026માં 8 થી 12 વરસાદ રહેવાની શક્યતા હોવાનો વર્તારો કાઢવામાં આવ્યો છે અને આજે તેની વિધિવત ગ્રામ પંચાયતના ચોપડે નોંધ પણ કરવામાં આવી છે. રક્ષાબંધને જોડિયા પંથકમાં આવેલા હડિયાણા ગામે ગામના 4 યુવાનોને ઘડો લઈને પાણી ભરવા દોડાવ્યા હતા. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ વરસાદનો વર્તારો કાઢવામાં આવ્યો. આવનારા વર્ષ 2026માં જેઠ મહિનામાં 80%, અષાઢ મહિનામાં 45%, શ્રાવણ મહિનામાં 75%, ભાદરવામાં 25% વરસાદ આવવાની શક્યતા હોવાનો વર્તારો આપવામાં આવ્યો છે. દ્વારકામાં બેફામ રફતારનો કહેર સીસીટીવીમાં કેદ થયો. દ્વારકામાં ખાનગી રેસ્ટોરન્ટમાં કાર ઘૂસી જતા રેસ્ટોરન્ટમાં કાચના દરવાજા દિવાલને મોટું નુકસાન થયું. દ્વારકાના સૌથી ભીડવાળા ભદ્રકાલી વિસ્તારમાંથી કાર ચાલક બેફિકર કાર ચલાવી રહ્યો હતો. રબારી ગેટ હાઈવે વિસ્તાર પાસે બાંસુરી ગ્રાન્ડ રેસ્ટોરન્ટમાં પૂરજોશમાં આવેલી કાર ઘૂસી ગઈ. કાર ચાલક પાસે લાયસન્સ છે કે નહીં, નશાની હાલતમાં હતો કે કેમ તે તપાસનો વિષય છે. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આ તરફ વાપીમાં ડ્રાઈવર વગરના વાહને સર્જ્યો અકસ્માત. પિકઅપ ટેમ્પો વલસાડ એસટી ડેપોમાં ઘૂસી ગઈ અને પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરોને અડફેટે લીધા. ડેપો પરિસરમાં પાર્ક કરતી ચાલક ચા પીવા ગયો હતો ત્યારે બાળકે ટેમ્પાની હેન્ડબ્રેક ઉતારી દેતા અકસ્માત થયો. અકસ્માતમાં એક મહિલાને ઈજા પહોંચી છે. વડોદરામાં સ્ટન્ટ બાજુ બેફામ બન્યા છે. રોડ પર એક સાથે 3 કાર હંકારી સ્ટન્ટ કર્યા અને સમગ્ર નવલખી મેદાન પર કબજો જમાવ્યો. પોલીસ પરવાનગી વિના ડ્રોન ઉડાવી રીલ પણ બનાવી. છાંકટા બનેલા લોકો સાઉથની ફિલ્મ હોય તેમ સ્ટન્ટ કરી પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. એક યુવકે હાથમાં દંડો લઈ જુદા જુદા પોઝ પણ આપ્યા. આ લોકો જાણે જાહેરનામાનો જ ભંગ કરવા માટે વિવિધ સ્ટન્ટ કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ બાટવા અને માણાવદર શહેર વિસ્તારમાં જુગારની મોટી ક્લબ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપ કર્યા. તેમણે જણાવ્યું કે તેમના સુધી એવી રજૂઆતો પહોંચી હતી કે અહીં રોજના 70,000 થી 80,000 રૂપિયાનો પોલીસ દ્વારા સેક્શન લઈને ક્લબો ચલાવવામાં આવી રહ્યા છે. ધારાસભ્યએ કરેલા આક્ષેપને પોલીસે પાયાવિહોણા ગણાવ્યા. ધારાસભ્ય લાડાણીએ વધુમાં જણાવ્યું હતું કે તેમને છેલ્લા 2 દિવસથી ફોન પર જાણવા મળ્યું કે તાલુકાના ગામડા અને શહેરમાં અનેક જગ્યાએ ખાનગી રીતે જુગારની ક્લબો ચાલી રહી છે અને પોલીસ નાના માણસો પર ખોટા કેસ કરી માત્ર આંકડા બતાવતી રહે છે. ધારાસભ્યના આક્ષેપનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો. આ વાતમાં કેટલું તથ્ય છે? પોલીસ પર લાગેલા ગંભીર આરોપો સામે પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે મોટો સવાલ છે. વરસાદ બાદ ગીર